વડોદરા શહેરના વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે પઠાણી વ્યાજ વસૂલાતતા એક દંપતીની ધરપકડ કરી છે. આરોપી સોહેલ નસીબ મોહમ્મદ સૈયદ અને તેની પત્ની તમન્ના સોહેલ સૈયદની ધરપકડ બાદ કોર્ટે તેમને 16 ઓગસ્ટ સુધીના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. શું હતી સમગ્ર ઘટના? વર્ષ 2024ના અરસામાં ફરિયાદીને તાત્કાલિક રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં આરોપી સોહેલ સૈયદે તેમને 3 લાખ રૂપિયા 22% ઊંચા વ્યાજદરે આપ્યા હતા. આ રકમની સામે દંપતીએ ફરિયાદીને અવારનવાર મારી નાખવાની ધમકીઓ આપી હતી. આરોપીઓએ ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની અને આજીવન જેલની સજા થાય તેવું કરવાનું કહીને ફરિયાદીને સતત માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. દંપતીએ ફરિયાદી પાસેથી અત્યાર સુધીમાં વ્યાજ પેટે આશરે 12 લાખ રૂપિયા જેટલી માતબર રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવા છતાં ઉઘરાણી ચાલુ રાખી હતી. કુખ્યાત સોહેલ સૈયદનો ગુનાહિત ઇતિહાસ. આરોપી સોહેલ સૈયદ સામે માત્ર આ એક જ નહીં પરંતુ અગાઉ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાડ, ઠગાઈ અને ગુનેગારોને ભગાડવામાં મદદ કરવા જેવા ગંભીર આરોપો સામેલ છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપી દંપતીએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે પઠાણી વ્યાજ વસૂલ્યું છે અને આ રકમના નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. પીડિતોએ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેવો સંદેશ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ થાય છે.